આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જેટલું આગળ વધી રહ્યું છે એટલું જ ડીપ ફેક જેવી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ પણ વધી રહ્યો છે ખરું ને સારો આ જ એક મોટા પડકારને પહોંચી વળવા માટે ભારતે પોતાના આઈટી નિયમોમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ નવા નિયમો આખરે છે શું અને તે કેવી રીતે કામ કરવાના છે ઓકે તો આજે આપણે આ રીતે આગળ વધીશું સૌથી પહેલા ડીપ ફેકની સમસ્યા શું છે એ સમજીશું પછી ભારતની નવી એઆઈ નિયમ પુસ્તિકા પર નજર કરીશું એ પછી આ નિયમો કામ કેવી રીતે કરે છે એ જાણીશું અને એને લાગુ કરવામાં શું મુશ્કેલીઓ આવી શકે છે એ પણ જોઈશું દુનિયાના બીજા દેશો શું કરી રહ્યા છે એના પર પણ વાત કરીશું અને છેલ્લે ભવિષ્યમાં શું થઈ શકે છે એના પર ચર્ચા કરીશું તો શરૂ કરીએ પહેલા વિભાગથી ડીપ ફેકની દુવિધા આ એ જ સમસ્યા છે જેના કારણે આ બધા નિયમો લાવવાની જરૂર પડી જરા વિચારો શું થાય જ્યારે સાચું શું અને ખોટું શું એની વચ્ચેની ભેદરેખા જ ભૂસાઈ જાય મતલબ કે જે દેખાય છે કે સંભળાય છે એના પર ભરોસો જ ન કરી શકાય જ્યારે એ નક્કી કરવું જ અઘરું બની જાય કે શું અસલી છે અને શું એઆઈએ બનાવેલું છે ત્યારે આખા સમાજ માટે કેટલું મોટું જોખમ ઊભું થાય બસ આ જ તો છે એઆઈથી ફેલાતી ખોટી માહિતીનો સૌથી મોટો ખતરો અને હા આ કોઈ કાલ્પનિક વાતો નથી આ બધું આપણી આસપાસ બની રહ્યું છે તમે જુઓ ચૂંટણી વખતે નેતાઓના નકલી ભાષણો વાયરલ થઈ જાય છે લોકોના ફોટા કે વિડીયો બદલીને તેમને હેરાન કરવામાં આવે છે અને એટલું જ નહીં મોટા મોટા નાણાકીય કૌભાંડો અને કોઈનો અવાજ કોપી કરીને ડિજિટલ ધરપકડ જેવા ગંભીર ગુનાઓ પણ થઈ રહ્યા છે આ બધું એઆઈ ફેક્ટ્સનું જ પરિણામ છે તો આ બધા પડકારો સામે ભારત સરકારે શું પગલું ભર્યું એમણે રજૂ કર્યો છે એક નવો નિયમનકારી ઉકેલ આ છે માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી નિયમોમાં કરવામાં આવેલા સુધારા ચાલો જોઈએ કે આ નવી નિયમ પુસ્તિકામાં શું છે જુઓ આ નિયમો કંઈ રાતોરાત નથી આવ્યા એનો એક આખો ઇતિહાસ છે 2021માં ઓનલાઈન કન્ટેન્ટ માટેના મૂળભૂત નિયમો આવ્યા પછી 2022માં સરકારી ફેક્ટ ચેકિંગ માટે સુધારો થયો 2023માં ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીને નિયમમાં લાવવામાં આવી અને હવે આ જે નવો સુધારો આવ્યો છે એ સીધો જ એઆઈથી બનતા કન્ટેન્ટ અને ડીપ ફેક્સ પર નિશાન સાધે છે બરાબર તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ આ નિયમો આખરે કામ કેવી રીતે કરશે એના આદેશો શું છે ચાલો એને બરાબર સમજીએ આ આખા નિયમનો આધાર એક શબ્દ પર છે સિન્થેટિકલી જનરેટેડ ઇન્ફોર્મેશન જેને ટૂંકમાં એસજીઆઈ કહેવાય છે હવે આ એસજીઆઈ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એઆઈની મદદથી બનાવેલું એડિટ કરેલું કે બદલેલું કોઈપણ કન્ટેન્ટ પછી ભલે ફોટો હોય વિડીયો હોય ઓડિયો હોય કે પછી ટેક્સ્ટ આ બધું જ એસજીઆઈ કહેવાશે તો પછી આ નિયમનો મુખ્ય સિદ્ધાંત શું છે એકદમ સીધો અને સરળ એઆઈથી બનેલી દરેક વસ્તુ પર લેબલ લગાવો બસ આનો હેતુ એકદમ સાફ છે જેથી જોનારને તરત ખબર પડે કે આ જે કન્ટેન્ટ છે એ અસલી નથી પણ એઆઈથી બનેલું છે પણ સવાલ એ છે કે આ લેબલ કેવું હોવું જોઈએ કેટલું મોટું કેટલું સ્પષ્ટ સરકારે એના માટે પણ એક ચોક્કસ આંકડો આપ્યો છે અને એ છે 10% હા 10% પણ આ 10%નો મતલબ શું છે ચાલો એને સમજીએ ઓકે તો આ 10%નો નિયમ બહુ સિમ્પલ છે જો કોઈ ફોટો કે ઇમેજ હોય તો એની આખી સાઇઝના ઓછામાં ઓછા 10% ભાગમાં એ લેબલ દેખાવું જોઈએ અને જો કોઈ વિડીયો હોય તો વિડીયો જેટલો પણ લાંબો હોય એની શરૂઆતની 10% લંબાઈ સુધી એ લેબલ સ્ક્રીન પર દેખાવું જ જોઈએ એકદમ સ્પષ્ટ પણ વાત અહીં પૂરી નથી થતી ખાલી લેબલ જ નહીં એક ટેકનિકલ જરૂરિયાત પણ છે જેને આપણે કહી શકીએ એક ડિજિટલ ફિંગરપ્રિન્ટ જે રીતે આપણે ફિંગરપ્રિન્ટ ક્યારેય બદલાતી નથી એવી જ રીતે આ એઆઈ કન્ટેન્ટમાં એક પરમનન્ટ યુનિક મેટાડેટા આઇડેન્ટિફાયર હશે આ એક એવી ડિજિટલ નિશાની છે જેને કોઈ હટાવી નહીં શકે કોઈ બદલી નહીં શકે એનો ફાયદો એ કે ભવિષ્યમાં ગમે ત્યારે એ કન્ટેન્ટ ક્યાંથી આવ્યું એ શોધી શકાશે તો સવાલ એ છે કે આ બધું લાગુ કોણ કરાવશે આની જવાબદારી નાખવામાં આવી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એટલે કે એમણે સૌથી પહેલાં તો કન્ટેન્ટ અપલોડ કરનારને પૂછવું પડશે કે ભાઈ આ એઆઈ છે કે નહીં પછી ખાલી પૂછવાથી નહીં ચાલે ઓટોમેટિક ટૂલ્સથી એની ચકાસણી પણ કરવી પડશે અને જો ખબર પડે કે આ એઆઈ કન્ટેન્ટ છે તો એના પર લેબલ લગાવવું પડશે અને જો કોઈ પ્લેટફોર્મ આ નિયમ નહીં પાડે તો તેમને જે કાનૂની રક્ષણ મળે છે એ તેઓ ગુમાવી શકે છે સારું આ બધા નિયમો સાંભળવામાં તો બહુ સારા લાગે છે ખરું ને પણ કહેવાય છે ને કે સારા ઈરાદા હોવા પૂરતા નથી
એને જમીન પર ઉતારવા બહુ અઘરા હોય છે. તો ચાલો જોઈએ કે આ નિયમોને લાગુ કરવામાં વાસ્તવિક પડકારો શું છે. અહીં પડકારોની લિસ્ટ લાંબી છે. જુઓ, પહેલી વાત તો એ કે એઆઈથી બનેલા કન્ટેન્ટને ઓળખવા માટે કોઈ એક પાક્કો રસ્તો જ નથી. એઆઈ એટલું પાવરફુલ થઈ ગયું છે કે અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ છે. બીજું, સ્કેલનો પ્રોબ્લેમ. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર દરરોજ કરોડો વિડીયોઝ અને ફોટો અપલોડ થાય છે. આટલા બધા કન્ટેન્ટને ચેક કરવું લગભગ અશક્ય છે. અને ત્રીજું, બનાવનાર કોણ છે એ કેવી રીતે શોધશો? ખાસ કરીને જ્યારે કોઈ બીજા દેશમાં બેસીને આ બધું કરતું હોય. આ બધા બહુ મોટા પડકારો છે. એક વાત સમજવી જરૂરી છે કે આ સમસ્યા ખાલી ભારતની નથી. આખી દુનિયા આની સાથે ઝઝૂમી રહી છે. તો ચાલો એક નજર કરીએ કે દુનિયાના બીજા મોટા દેશો આ સમસ્યાને કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છે અને ભારતનો રસ્તો એમનાથી કેટલો અલગ છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકનો અભિગમ થોડો અલગ છે. ભારતનો ભાર છે ફરજિયાત લેબલિંગ પર, એટલે કે જે સ્પષ્ટપણે દેખાય. બીજી બાજુ યુરોપિયન યુનિયન વોટરમાર્કિંગ પર ફોકસ કરી રહ્યું છે. વોટરમાર્ક એટલે એક એવી ડિજિટલ નિશાની જે કદાચ સીધી ન દેખાય પણ કન્ટેન્ટની અંદર છુપાયેલી હોય. ચીનનો રસ્તો તો સૌથી કડક છે. ત્યાં દરેક એઆઈ કન્ટેન્ટ વિશે જણાવવું ફરજિયાત છે. અને યુનાઇટેડ સ્ટેટ્સ પણ વોટરમાર્કિંગ અને પારદર્શિતાના રસ્તે જ આગળ વધી રહ્યું છે. તો હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લા વિભાગ પર, આગળનો માર્ગ. હવે જ્યારે સમસ્યા રાષ્ટ્રીય સરહદોથી પણ મોટી છે તો ઉકેલ કેવો હોવો જોઈએ? અને આ વાત બિલકુલ મુદ્દાની છે. ડીપ ફેક્સ અને એઆઈ કન્ટેન્ટ કોઈ દેશની સરહદોને માનતા નથી. કન્ટેન્ટ બને છે એક દેશમાં અને વાયરલ થાય છે આખી દુનિયામાં. તો પછી કોઈ એક દેશના નિયમો આ સમસ્યાને કેવી રીતે રોકી શકે? એ શક્ય જ નથી. રાષ્ટ્રીય નિયમો અહીં અપૂરતા સાબિત થાય છે. તો પછી રસ્તો શું છે? રસ્તો છે વૈશ્વિક સહમતિ. દુનિયાના બધા દેશોએ સાથે મળીને કેટલાક મુદ્દાઓ પર સહમત થવું પડશે. જેમ કે 1. યુનિવર્સલ વોટરમાર્કિંગ સ્ટેન્ડર્ડ બનાવવું. બધા માટે એક સરખા મેટાડેટા પ્રોટોકોલ નક્કી કરવા. અને સૌથી અગત્યનું, સરહદ પાર કન્ટેન્ટ ક્યાંથી આવ્યું તે ટ્રેસ કરવાની સિસ્ટમ બનાવવી. જે રીતે કોઈ વૈશ્વિક મહામારી સામે લડવા માટે બધા દેશો એક થાય છે, બસ એ જ રીતે આ ડિજિટલ વાયરસ સામે લડવા માટે પણ બધાએ એક થવું પડશે. અને આ ચર્ચાના અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ. શું રાષ્ટ્રીય કાયદાઓ ખરેખર ઇન્ટરનેટ જેવી સરહદ વગરની ડિજિટલ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ શોધવો એ આવનારા સમયનો સૌથી મોટો પડકાર હશે.